સુરતની વિદ્યાકુંજ સંકુલ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ મંદિર અને ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓ માટે બાળક સર્જન ઈશ્વરનું ઘડતર આપલું કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાકુંજ સંકુલ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ મંદિર અને ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓ વાલીઓ માટે એક પ્રોજેક્ટ બાળક સર્જન ઈશ્વરનું ઘડતર આપનું। આપણે જાણીએ છીએ કે બાળકની પ્રથમ પાઠશાળા ઘર છે। બાળકને પ્રવૃત્તિ દ્વારા પોતાનું કામ પોતે કરે તે રીતે ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ, વાર્તા અને કલ્પનાની દુનિયામાં વિહાર સાથે ઘર શેરીની રમતો, ઘર સભા અને ઘરમાં ધાર્મિક, આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન ખૂબ જરૂરી છે। આ વાતને પ્રાયોગિક રીતે સમજણ આપતો પ્રોજેક્ટ વિદ્યાકુંજના શિક્ષક મિત્રો અને બાળકોએ પ્રસ્તુત કર્યો હતો। આ પ્રોજેક્ટમાં કુલ 9 વિભાગમાં 250 જેટલા બાળકોએ ભાગ લીધો। વિદ્યાકુંજ અને નવી શિક્ષણ નીતિની સામ્યતા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી। વિશેષમાં પ્રત્યેક ઘરમાં ધાર્મિક, આધ્યાત્મિક, વાર્તા, ગીતના પુસ્તકો હોવા જોઈએ। આજના પ્રોજેક્ટમાં પુસ્તક ભંડારો રાખવામાં આવ્યો, જે આ પ્રોજેક્ટની વિશેષતા રહી। આવનાર તમામ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો જેને જે પુસ્તકો જોઈએ તે ટેબલ પરથી લઈ જઈ શકે। પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં વિદ્યાકુંજ સંકુલના મેનેજિંગ જયંતિભાઈ પટેલ, મુખ્ય મહેમાન પ્રકાશભાઈ પરમાર તથા જિજ્ઞેશભાઈ માંગુકિયા ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રોજેક્ટ સંકુલ ડાયરેક્ટર મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રોએ વાલી મિત્રોને સહયોગથી પ્રસ્તુત કર્યો। મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક। આજરોજ વિદ્યાકુંજ સંકુલના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ મંદિર અને ધોરણ 1-2ના વિદ્યાર્થીઓનો એક પ્રોજેક્ટ બાળક સર્જન ઈશ્વરનો, પરંતુ ઘડતર આપણું, એટલે કે બાળકના ઘડતર માટે પ્રથમ પાઠશાળા તેનું ઘર છે, તેના મમ્મી પપ્પા છે, એ દર્શાવતો એક પ્રોજેક્ટ। ને સાથે સાથે જે આપણી ગુરુકુલ પદ્ધતિમાં શિક્ષા પદ્ધતિ હતી, બાળકોને સ્વાવલંબનથી માનીને બધા જ પાઠ શીખવામાં આવતા હતા, તે પ્રસ્તુત નવી શિક્ષણ નીતિમાં છે। તો તેના નિર્દેશન કરતો એક સુંદર મજાનો પ્રોજેક્ટ અત્યારે બાળકોએ પ્રસ્તુત કર્યો છે। ગુરુકુલ શિક્ષા પદ્ધતિ, નવી શિક્ષણ નીતિ શું કહે છે તે, વિદ્યાકુંજની શિક્ષણ પદ્ધતિ શું છે, અને ત્યારબાદ બાળકોની દુનિયા, જે બાળકોને પરીઓના દેશમાં રમવું ગમે છે, પરી બનવું ગમે છે, પરીઓના ગીત ગમે છે, પરીઓની વાર્તા ગમે છે, ચાંદ તારા પર જવું છે, ચાંદ તારાની વાર્તા ગમે છે, ત્યારે ઘરમાં પણ આ પ્રકારનું વાતાવરણ બનવું જોઈએ। ઘરમાં બાળકોને વાર્તાઓ કહેવાવી જોઈએ, ઘરમાં વાંચન થવું જોઈએ। તે સાથે અમે ઘર સભાનો પણ એક પ્રોજેક્ટ મૂક્યો છે કે ઘરમાં જ્યારે અત્યારે બાળકોમાં જે કંઈક મોબાઈલનું વર્ગણ થયું છે, બાળકો હાઈપર બની રહ્યા છે, ગુસ્સે જલ્દી થાય છે અને શિક્ષણમાં એમનું જ્યારે મન લાગતું નથી, ત્યારે જો બાળ મંદિર અને 1-2 સુધી ઘરમાં જો આ પ્રકારનું વાતાવરણ મળે અને પ્રત્યેક ઘરમાં ઘર સભા થાય, સાંજે અડધો કલાક પરિવાર સહિત બેસવામાં આવે, આખા દિવસની ગતિવિધિની વાતો થાય, આત્મીયતા કેળવાય, સાથે સાથે જે ધર્મ પાળતા હોય એ ધર્મની વાતો થાય, આધ્યાત્મિકતાની વાતો થાય, વર્તન વ્યવહારની વાતો થાય, તો ચોક્કસપણે બાળકનું સારું ઘડતર કરી શકાશે। એવા હેતુથી ઘર સભાના પ્રોજેક્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે ધાર્મિક માન્યતા હોય એ ધાર્મિક ગ્રંથોનું પણ જ્ઞાન વિદ્યાર્થીઓને આપવું જોઈએ, એ ઘરમાંથી મળવું જોઈએ। ઘરમાં બાળકો જે રમતો રમતા હોય છે, સામાન્ય સાધનો ભેગા કરીને એ જૂની રમતો, શેરીની રમતોને યાદ કરાવતો પણ પ્રોજેક્ટ મૂક્યો છે। અને વિશેષ કરીને ઘરમાં વાંચન થાય, બાળકો વાંચતા થાય, વાલી મિત્રો પણ વાંચતા થાય અને શિક્ષકો વાંચતા થાય, તે માટે અમે આજે પુસ્તક ભંડારો, જેમ અન્નક્ષેત્ર ભંડારો હોય છે, એવા જે પુસ્તક ભંડારો, જે બાળકને, જે વિદ્યાર્થીને, જે વાલીને જે પુસ્તક જોઈએ એ ફ્રીમાં જે પસંદ કરવું હોય તે લઈ જશે। ત્યારે આવો સુંદર મજાનો પ્રોજેક્ટ અમે કર્યો છે। વિદ્યાકુંજ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના આચાર્ય મિત્રો, શિક્ષકોએ ખૂબ મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે।